જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવી રહી છું ઢોસા અને સંભાર। આપણે દાળ ઝેરી લીધી છે, સરસ મજાની દાળ ઝેરાઈ ગઈ છે। ટમેટા સુધારી લીધા છે, ડુંગળી સુધારી લીધી છે, મરચાં સુધાર્યા છે, અને આ છે દાળ ને બધાય મસાલા છે। આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને લોયું મૂકીને તેલ અંદર મૂકી દીધું છે ને હવે આપણે સાંભાર બનાવીશું। તો તેલ આવી ગયું છે ને આપણે આ વઘાર કરી રહ્યા છીએ। આપણે આમાં તમાલપત્ર નાખ્યા છે, એમાં આપણે મરચું નાખશું લાલ, આખા લાલ મરચાં નાખવાના, આખા તમાલપત્ર નાખવાના। પછી એમાં આપણે હવે નાખીશું ડુંગળી કાપેલી, પછી આપણે એને સાતળી લઈશું થોડી વાર માટે, એકદમ બદામી જેવી થવા દેવાની સાતળીને। પછી આ સરસ મજાનું સાતળાઈ ગયું છે ને એમાં આપણે નાખી દીધા છે ટમેટા। આપણે નાખશું લીલા મરચાં સંભાર સાતળીથી। સાંભાર બનાવવાનો છે એટલે આમાં તમાલપત્ર, લીલા મરચાં, સૂકી ડુંગળી, ટમેટા આ બધું એકદમ સાતળાઈ જવા દેવાનું। પછી આપણે એમાં દાળનો વઘાર કરશું। સરસ મજાનું સાતળાઈ ગયું છે, એમાં આપણે આ દાળ નાખી આપણો સંભાર તૈયાર થઈ રહ્યો છે। આપણે હવે આમાં નાખીશું મસાલા બધાય। આમાં આપણે હળદર નાખીશું, હવે મરચું પ્રમાણસર જેટલું જોતું હોય એટલું પ્રમાણમાં, મીઠું, થોડો ગોળ, આંબલી નાખવી તો આંબલી ને લીંબુ નીચે હોય તો લીંબુ, તમને જે અનુકૂળ આવતું હોય એવી રીતે આમાં ખટાશ નાખવાની। આપણો સાંભાર ઉકળી રહ્યો છે, જુઓ સાંભાર ઉકળી ગયો છે। એમાં નાખશું આપણે સાંભાર મસાલા। તમે જુઓ એનો કલર જ અલગ કંઈક બદલાઈ ગયો છે, ખૂબ જ સરસ મજાનો દેખાવ છે એનો। ખૂબ જ સરસ મજાનો સાંભાર તૈયાર થઈ ગયો છે। આ મારો છે સાંભાર। આપણે આ બટેકા સરસ મજાના બફાઈ ગયા છે। આપણે આ તાસડામાં તેલ મૂકી દીધું છે, એમાં આપણે ડુંગળી નાખી દઈશું બધી। હવે પછી 5 મિનિટ એને સતળવા દઈશું, એ સાતળી જાય પછી એમાં આપણે ટમેટા નાખશું, દઈશું ટમેટા। હવે આમાં આપણે મરચું નાખશું,
હળદર નાખશું. હવે આપણે અંદર ધાણા જીરું નાખશું. પછી નાખીશું મીઠું. પછી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં નાખી દઈશું બટાકા. આ છે આપણા બાફેલા બટેકા. એટલે આપણે આ થઈ ગયો ઢોસાનો મસાલો તૈયાર. આપણે આ તૈયાર થઈ ગયો છે બટેકાનો માવો. અને આપણે સંભાર તો પહેલાં બનાવી નાખ્યો છે. હવે આપણે આમાં નાખી દઈશું મીઠું અને થોડુંક પાણી નાખીને હલાવી દઈશું. કેમ કે બહુ જ જાડું છે એટલે થોડુંક હલાવવું પડશે. એમ ઢોસો બને એવું થોડુંક પાતળું કરવું પડશે. આપણે ખીરું બરાબર તૈયાર થઈ ગયું છે. અને હવે હું લોઢી મૂકી દઈશ ગરમ થવા. હવે તેલ પાણી ભેગું કરેલું છે મિક્સી હું લોઢી ઉપર ફેરવી દઈશ. અને બનાવવા માંડીશું હવે ઢોસા. જો આ બની રહ્યા છે અમારા ઢોસા. અને જે આપણે બટેકાનો મસાલો બનાવ્યો હતો એ આપણે આ ઢોસા ઉપર મૂકશું. આપણે થોડી વાર ઢોસાને થવા દઈશું ગરમ. એટલે બરાબર ક્રિસ્પી બની જશે. એટલે આપણે એના ઉપર મૂકીશું બટેકાનો મસાલો. આપણે જે આ બટેકાનો મસાલો બનાવ્યો હતો એ આપણે ઢોસા ઉપર મૂકી રહ્યા છીએ. ખૂબ જ સ્વાદિષ્ટ એવા આ છે અમારા મસાલા ઢોસા. સાંભાર સાથે મસાલા ઢોસા. આ બની ગયા છે ઢોસા, સાંભાર અને લીલા નાળિયેરની ચટણી. જો તમને અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.